ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો કેમ નહીં તેવો સવાલ કરી કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ બૌડા દ્વારા 40% જમીન કપાત છતાં વિકાસ ક્યાં તેવો પ્રશ્નાર્થ કરી ભાજપ અગ્રણીઓના મૌન સામે પણ સવાલો કર્યા છે। ભરૂચ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં નહીં આવે તેવો આડકતરો સંકેત આપ્યો હતો અને ભરૂચના વિકાસ માટે ઠોસ પ્રસ્તાવો રજૂ કરવાની વાત કરી હતી। આ સંદર્ભમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે મુખ્યમંત્રી દ્વારા આવો સંકેત આપવામાં આવ્યો ત્યારે ભરૂચ જિલ્લાના ભાજપના સાંસદ, ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારો મૌન કેમ રહ્યા? ભરૂચ અંકલેશ્વર દેશના સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તારો પૈકીના છે। હજારો કરોડ રૂપિયાનો ટેક્સ આપતા આ વિસ્તારને આજે પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળતો નથી, જે ભરૂચની જનતા માટે ગંભીર અન્યાય સમાન છે। વર્ષ 2012માં ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી હતી, જેમાં 89 ગામો તેમજ ભરૂચ અને અંકલેશ્વરના નગરપાલિકા વિસ્તારોનો સમાવેશ કરીને આગામી 10 વર્ષમાં આયોજનબદ્ધ વિકાસ કરવાનો રોડમેપ જાહેર કરવામાં આવ્યો હતો। પરંતુ આજે સ્થિતિ એવી છે કે બૌડા વિકાસના નામે ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ લોકોની આશરે 40% જમીન કપાત કરી રહી છે, પરંતુ જમીન પર રોડ, ડ્રેનેજ અને અન્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ ક્યાં થયો છે તે મોટો પ્રશ્ન છે। જો ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં નહીં આવે તો બૌડા દ્વારા કપાત કરાયેલી જમીન પર જરૂરી વિકાસ કાર્યો કોણ કરશે? છેલ્લા 10 વર્ષમાં બૌડા દ્વારા કેટલો વાસ્તવિક વિકાસ કરવામાં આવ્યો છે તે અંગે સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓએ જનતાને સ્પષ્ટ જવાબ આપવો જોઈએ। ભરૂચ જેવા મહત્વના ઔદ્યોગિક શહેરના વિકાસ સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન સ્વીકાર્ય નથી, તેમ પણ સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું। ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભરૂચની મુલાકાતે હતા અને એમણે આડકતરી રીતે એક મેસેજ પાસ કર્યો કે ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાનો નથી। ખરેખર આ જ સમયે ભરૂચના ધારાસભ્યો, સંસદ સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો ત્યાં હાજર હોવા છતાં તમામ મૂક પ્રેક્ષક બનીને બેઠા રહ્યા અને મુખ્યમંત્રીની આ વાતોને તેઓ જાણે કે વધાવી લીધી હોય એ રીતે એમનો વ્યવહાર હતો। ત્યારે ભરૂચ જિલ્લાની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને તમામ ક્ષેત્રની અંદર અપાર પ્રેમ વરસાવેલો હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર માત્ર ભરૂચની સાથે કેમ અન્યાય કરી રહી છે? ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી 2012ની અંદર 10 વર્ષના રોડમેપ સાથે જ્યારે જાહેર કરવામાં આવી ત્યારે જે સ્વપ્નો બતાવવામાં આવેલા હતા એમાંના આજે માત્ર કાગળો ઉપર સ્વપ્નો રહી ગયા છે। તત્કાલીન ધારાસભ્યશ્રીઓ અને તત્કાલીન ભારતીય જનતા પાર્ટીના કરતા હર્તાઓએ પ્રજાને મૂર્ખ બનાવી છે અને આજે જ્યારે મુખ્યમંત્રી ભરૂચની ધરતી ઉપરથી ભરૂચની જનતાને અન્યાય કરતા હોય એ રીતેની વાત કરે અને ઠોસ પ્રસ્તાવ આવશે તો ચોક્કસ ભરૂચ માટે તેઓ સારી યોજનાઓ મૂકશે, આ વાત તદ્દન પાયાવિહીન છે। આ એ ભરૂચ જિલ્લો છે કે જે ઔદ્યોગિક રીતે ધમધમતો છે અને ઔદ્યોગિક જિલ્લાને કારણે અહીંયાથી રાજ્ય અને રાષ્ટ્રને ખૂબ મોટી રેવન્યુ મળે છે અને તેમ છતાં પણ ભરૂચ જિલ્લાની સાથે આ અન્યાય થાય છે। 40% જેટલી જમીનો ડેવલપમેન્ટના નામે કપાત કરવામાં આવે છે, પરંતુ અહીંયા નગરપાલિકા હોવાને કારણે એ જમીનો ઉપર કોઈ વિકાસ થઈ શકતો નથી। બૌડાના લિમિટેશન છે, બૌડા પાસે કોઈ સ્ટાફ નથી અને બૌડા માત્ર ભ્રષ્ટાચારનું હથિયાર બનાવી દીધું હોય એ પ્રમાણે માત્ર જૂજ લોકોને ફાયદો કરવા માટેનું કામ કરી રહેલું છે। ત્યારે આ તમામ બાબતોને ધ્યાને લઈને ભરૂચ જિલ્લાને અન્યાય ન થાય એ માટે સરકારે પુનઃ વિચારવાની જરૂર છે, નહીં તો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ માત્ર જૂઠાણા ફેલાવી અને લોકોને ગુમરાહ કરી અને મતો મેળવે છે એ આવનારા દિવસોમાં શક્ય થવાનું નથી। મુખ્યમંત્રીશ્રીના આ વલણને ભલે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની ભારતીય જનતા પાર્ટીના લોકો વાત કરતા હોય, પરંતુ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી હોય તો તેઓએ ભરૂચ જિલ્લાને જૂજ લોકોના હાથમાં સોંપી દઈ અને અન્યાય ન થવા દેવો જોઈએ એવો મારો સ્પષ્ટ એમને માંગણી છે અને આવનારા દિવસમાં તત્કાલ ધોરણે ભરૂચ મહાનગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત કરે અને અંકલેશ્વર
અને ભરૂચ નગરપાલિકાઓ જે છે એ તમામનો જે રીતના હરણફાર અત્યારે ભરાઈ રહેલી છે અને જે વિસ્તાર વધતો શહેરી વિસ્તાર વધતો જાય છે, આજે અંકલેશ્વરમાં પણ વાલિયા ચોકડીથી લઈને આગળનો કોસંબડી અને કોંઢ સુધીનો વિસ્તાર રહેણાંક વિસ્તાર તરીકે ડેવલપ થઈ રહેલો છે. અને આમ છતાં આટલો ડેવલપમેન્ટ પછી પણ ત્યાં ટીપી સ્કીમ કયા કારણોસર મુકાતી નથી, એ કોને ફાયદો કરવા માટે આ સરકાર કામ કરી રહી છે, એ ચોક્કસપણે લોકોને માટે નહીં પણ જૂજ લોકોને માટે આ સરકાર ફાયદો કરવાનું કામ કરી રહી છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારને અમે આ વલણને સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ.